નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન ખાતે પૂર્ણા પોષણ ઉડાન પતંગ મહોત્સવ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઘટકની અંદાજે 220 જેટલી કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોર્ડ નંબર 11ના કાઉન્સિલર શ્રીમતી સંગીતાબહેન ચોકસી તથા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર શ્રીમતી અવનીબહેન સ્ટેમ્પવાલા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ઘટકના સીડીપીઓ શ્રીમતી અંબિકાબહેન જયસ્વાલ, ડબ્લ્યુસીઓ ટીમ, 181 અભ્યમ ટીમ, આઈટીઆઈ મહિલા પ્રોફેસરશ્રી, આરોગ્ય ટીમ, પ્રકાશ કેમિકલ સીએસઆર, લોટરી ક્લબ, જમ્પસ્ટાર્ટ એનજીઓ તથા આઈસીડીએસ ઘટકની ટીમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ કિશોરીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટીએચઆર તથા મિલેટ્સ આધારિત વાનગીઓનું પ્રદર્શન, વિટામિન સી યુક્ત શાકભાજી, સલાડ, જ્યુસ, પાપા પગલી સહિતના આરોગ્ય અને પોષણ સંબંધિત સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં હાજર તમામ કિશોરીઓનું આરોગ્ય ટીમ દ્વારા એચબી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો। પતંગ મહોત્સવ અંતર્ગત કિશોરીઓએ પતંગ પર આરોગ્ય અને પોષણ અંગેના સૂત્રો લખી પતંગ ઉડાવ્યા હતા। સાથે જ તેમને શીંગદાણા, ગોળ, તલની ચિક્કી, મમરાના લાડુ તથા પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રકાશ કેમિકલ કંપની સીએસઆર દ્વારા હેલ્થ એન્ડ હાઇજેનિક કિટ અને લોટરી ક્લબ દ્વારા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતે સીડીપીઓ શ્રીમતી દ્વારા કિશોરીઓને આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ સરકારશ્રીની પૂર્ણા યોજના સહિત અન્ય યોજનાઓ, 181 સેવા અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્ટોલ્સની મુલાકાત પણ લેવામાં આવી હતી। કિશોરીઓ આવનારા ભારતનું ભવિષ્ય છે અને દરેક કિશોરી પૂર્ણા પોષણ ઉડાન ભરી ગુજરાત રાજ્ય સાથે દેશનું નામ રોશન કરે તે હેતુથી પૂર્ણા પોષણ ઉડાન પતંગ મહોત્સવ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।